સહિત ગુજરાત રાજ્ય અને સમગ્ર દેશમાં લગભગ 159 શાળાઓને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી। સુરત સહિત ગુજરાત રાજ્ય અને સમગ્ર દેશમાં લગભગ 159 શાળાઓને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। મેલ મળતાની સાથે જ પોલીસ, એલઆરડી, ફાયર બ્રિગેડ અને બોમ્બ સ્ક્વોડની સહિતની તમામ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી। બાળકોએ અને તેમના કુટુંબીજનોમાં ચિંતા અને ભય વ્યાપી ગયો હતો। દરેક શાળામાં તાત્કાલિક બાળકોને સુરક્ષિત રીતે રજા આપી દેવામાં આવી હતી। પોલીસ અને ફોરેન્સિક ટીમે તરત જ કાર્યવાહી હાથ ધરી દરેક શાળાના કેમ્પસમાં ક્લાસરૂમ, બેગ્સ, વસવાટ વિસ્તાર સહિત દરેક જગ્યાએ વિસ્તરણથી તપાસ હાથ ધરવામાં આવી। સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ તેમજ મુખ્ય શહેરોની શાળાઓ સહિત અનેક ખાનગી અને સરકારી શાળાઓની પણ સંપૂર્ણ ચકાસણી કરવામાં આવી। હાલ સુધી કોઈ પણ શાળામાં કોઈ સજ્જડ વસ્તુ મળી નથી, જેને કારણે ધમકી ખોટી હોવાનું અનુમાન વ્યક્ત કરાયું છે। સાયબર ક્રાઇમ સેલે આ ઈમેલ ટ્રેસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને જે વ્યક્તિઓ કે જૂથો આ પ્રકારની ગુનેગારી પ્રવૃત્તિ કરી છે તેમના સામે કડક પગલાં લેવાશે। આવી ધમકી ફેલાવનારાઓ વિરુદ્ધ આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાનું નક્કી કરાયું છે। જો કે હાલમાં માત્ર ભય ફેલાવવાનું ષડયંત્ર હોય તેનું અનુમાન છે, છતાં પોલીસ અને એજન્સીઓ સતત સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે। पुलिस को इन्फॉर्म किया गया, जिसपे हमारी बीडीएस की टीम आई, स्कूल को खाली करवाया गया है और पूरे स्कूल को अभी चेक किया जा रहा है। यही सेम मेल उमरा पुलिस स्टेशन की हद में लांसर आर्मी स्कूल है, वहाँ पे भी सेम मेल रिसीव हुआ। वहाँ पे भी स्कूल को खाली करवा के और बीडीएस के टीम के द्वारा स्कूल को चेक किया जा रहा है। हमारी साइबर की जो टीम है उसने आगे का इन्वेस्टिगेशन चालू कर दिया है और ये सेम मेल जो है वो 159 जितने संस्थानों को इसकी कॉपी भेजी हुई है, जिसमें से 2 संस्थान हमारे सूरत के हैं। दोनों जगह पे बीडीएस की टीम है, वो दोनों कैंपस को पूरा चेक करेंगे हम लोग और उसके बाद आगे की इन्वेस्टिगेशन चालू रखेंगे।